રાજપીપળાની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આજે 1 જુલાઈથી તારીખ 7મી જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતેથી આ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ સૌએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। બાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સફાઈ અભિયાનનો પ્રારંભ થયો હતો। મનસુખભાઈ વસાવા ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું। એવા રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સરકારની યોજનાઓ ચાલે છે અને ખૂબ ઝડપથી આપણે વિકાસના માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ। આજનો આ દિવસ અને આવા જ દિવસે રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓને સાચા અર્થમાં સ્વાસ્થ્યના મંદિર બનાવવાના એક વિભાગ ગુજરાત સરકાર શ્રી રાજીવ સરને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહયોગ આપી શકે એ છે કે પીએચસી અને સીએચસી હોસ્પિટલ આજે સમગ્ર ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગુજરાતના 12,000 જેટલા આરોગ્ય મંદિરો કે જેમાં પીએચસી, સીએચસી, જીએમઆરએસ કેમ્પસ અને સિવિલ હોસ્પિટલ આ દરેક જગ્યા ઉપર સ્વચ્છતા એ સ્વસ્થતા સાથે જોડાયેલો એક ખૂબ જ અગત્યનો વિષય છે અને સ્વચ્છતા હશે તો સ્વસ્થતા ખૂબ જ સારી રહેશે। એટલા માટે જ જન જન સુધી આ અભિયાન પહોંચે અને સ્વચ્છતાને લઈને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ચિંતિત છે ત્યારે આ વિષય ગામડાઓ સુધી અને શહેરોમાં પણ આ વિષયને લઈને દરેક આરોગ્ય કેન્દ્રો ખૂબ જ સારા બને એ માટે આજે ગુજરાતના 12,000 જેટલા આરોગ્ય મંદિરોમાં કે જ્યાં સ્વચ્છતા માટે કેમ્પસથી લઈ અને ટેરેસ સુધી કે આરોગ્ય વિષયક જે સાધન સામગ્રી છે કે જેને નિકાલ કરવાની છે જે કામમાં આવે એવી નથી તો આ બધી જ વસ્તુઓને લઈને આજે સમગ્ર ગુજરાતમાં અભિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્રો ખૂબ જ સારા અને સુંદર બને, સ્વચ્છ બને, જેથી કરીને જનજનની સ્વચ્છતા માટેનો જે એક વિષય છે કે એના લઈને પણ આજે આરોગ્ય મંત્રી દ્વારા અને માન્ય મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એને સાથે એક અમૃતપાન સપ્તાહ કે જેમાં માતાનું ધાવણ બાળકના માટે ખૂબ જ અગત્યનું હોય છે અને એ અમૃતપાન ધાવણ સપ્તાહમાં આ માતાના ધાવણમાં જે વેક્સિન જેટલા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પહોંચાડી શકે બાળકને એ માટેનું પણ એનું અમૂલ્ય એવું ધાવણ હોય છે તો એ વિષય પણ આજે મૂકવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય મંદિરોમાં આજે ખૂબ જ ઘનિષ્ઠતાપૂર્વક 1 તારીખથી 7 તારીખ સુધી આ કાર્યક્રમ થશે અને સર્વે આરોગ્ય મંદિરો ખૂબ જ સ્વચ્છ બનશે જેથી કરીને જનજનનું સ્વાસ્થ્ય સારું રહેશે એ માટેનો જે સંકલ્પ છે એ સંકલ્પમાં સર્વે લોકો જોડાયા છે, જનપ્રતિનિધિઓ જોડાયા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને સાથે સાથે કોર્પોરેટરશ્રીઓ। આજે ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે।